જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું દુર્ગા સપ્તશતી અધ્યાય 1। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। દુર્ગા સપ્તશતીને ચંડી પાઠ પણ કહેવામાં આવે છે। શારદીય નવરાત્રી દરમિયાન આ પાઠ કરવાથી ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। દુર્ગા સપ્તશતી ના રચયિતા માર્કંડેય ઋષિ છે, જેમાં 700 શ્લોક છે અને 13 અધ્યાય છે। આ 13 અધ્યાય 7 દિવસની અંદર પૂર્ણ કરવામાં આવે છે। તો હવે આપણે સાંભળીએ દુર્ગા સપ્તશતી અધ્યાય 1। મેઘા ઋષિ વડે રાજા સુરથ અને સમાધિની ભગવતીનો મહિમા બતાવો તથા મધુ કૈટભના વધનો પ્રસંગ સંભળાવો। વિનિયોગ। બ્રહ્માજી આ પ્રથમ ચરિત્રના ઋષિ છે। દેવતા મહાકાળી છે। છંદ ગાયત્રી છે। નંદા શક્તિ છે। રક્તદંતિકા બીજ છે, જેનું તત્વ અગ્નિ છે, તેમજ ઋગ્વેદ જેનું સ્વરૂપ છે। શ્રી મહાકાળી દેવીને પ્રસન્ન કરવા માટે આ પ્રથમ ચરિત્રના જાપમાં આ વિનિયોગ છે। ઋષિ માર્કંડેય બોલ્યા, સૂર્યના પત્ની સવર્ણ દ્વારા ઉત્પન્ન થયેલા શ્રાવણી નામનો જે 8મો પુત્ર મનુ કહેવાયો, તેના જન્મની કથા છે તે હું તમને કહું છું, તે તમે સાંભળો। મહાભાગ્યશાળી આ સાવરણી મહાદેવીની ભક્તિ થકી કેમ કરીને મન્વંતરનો રાજવી થયો તે હું કહું છું। પૂર્વે જ્યારે મનુના મોટા પુત્ર સ્વારોચિષનો સંવત્સર વર્તમાન હતો, ત્યારે ચૈત્ર વંશમાં સુરથ નામનો એક રાજવી આખા એ ભૂમંડળનો ચક્રવર્તી રાજા હતો। પિતા જેમ પુત્રનું પાલન કરે છે તેમ પોતાની પ્રજાનું પાલન કરનાર આ સુરથ રાજાને કોલા નામક નગરનો નાશ કરનારા રાજાઓ સાથે વેર થયો। ખૂબ જ બળવાન એવા દુશ્મનોને દંડવા માટે તૈયાર થયેલા સુરથ રાજાને દુશ્મનો સાથે ઘોર યુદ્ધ થયું। તેમાં થોડા એવા શત્રુઓના હાથે એમની હાર થઈ। સારાએ ભૂલોકનું સાર્વભૌમત્ય છોડીને પોતાના નગરમાં આવી રાજ્ય કરવા લાગ્યો। તેમ છતાં તેના દુશ્મન રાજાઓએ તેના નગરની ચારે તરફ ઘેરો નાખ્યો। બળહીન થયેલા સુરથ રાજાના કપટી અને બળવાન એવા મંત્રીઓએ જ રાજા પાસેથી તેનું સૈન્ય તથા તેનો ધન ભંડાર આંચકી લીધો। મુરગિયા રમવાને બહાને સર્વ રીતે પાયમાલ થયેલ સુરથ રાજા જંગલમાં નીકળી પડ્યા। વનમાં ભટકતો રાજા સુરત મેઘશ ઋષિના આશ્રમે આવી ચડ્યા, જ્યાં હિંસક પશુઓ પણ શાંત ભાવે ત્યાં રહેતા હતા। ઋષિના અનેક શિષ્યોથી વનની શોભામાં વધારો થઈ રહ્યો હતો। સુરથ રાજાને ફરતો જોઈ મેઘશ ઋષિએ તેનો આદર સત્કાર કર્યો, તેને આશ્રમમાં આશ્રય આપ્યો। મમત્વથી વ્યાપ્ત એવો રાજા વિચાર કરવા લાગ્યો કે જે નગરનું પાલન મારા પૂર્વજોએ કર્યું એ જ નગર મારા હાથમાંથી છૂટવાઈ ગયું। મારા આચારહીન સેવકો એનું રક્ષણ કરતા હશે કે કેમ તેની મને જાણ નથી। મારો મદમસ્ત હાથી તથા મારા પ્રધાનો દુશ્મનોના ઘેરામાં કઈ રીતે યાતનાઓ ભોગવતા હશે। દુશ્મનોના સકંજામાં સપડાયેલા એ બધા કેવી રીતે સુખી હશે। મારી સેવામાં હતા ત્યાં સુધી તેઓ મારી કૃપા અને દોલત તેમજ ભોજન ઇત્યાદિ કેવા સંતુષ્ટ હતા, પર રાજ્યના રાજ્યશ્રમમાં તેઓ દબાયેલ ચંપાયેલ હશે ને નીતિસર ખર્ચ થવાને બદલે અતિશય ખર્ચ થતું હશે। અતિશય કષ્ટ વેઠીને ભેગો કરેલો ધન દોલતનો ખજાનો બેફામ ઉડાડી દેવામાં આવતો હશે। આવા વિચારોથી રાજા સતત ચિંતિત રહેતા હતા। એકવાર આશ્રમમાં એક વૈશ્યને આવેલો જોઈ રાજાએ તેને પૂછ્યું, તું કોણ છે ભાઈ, ક્યાંથી આવ્યો છો અને આશ્રમ વિશે તારે આવવાનું કારણ શું છે? આમ શોકગ્રસ્તને વડે ઉદાસ કેમ દેખાય છે? આવા પ્રેમ ભર્યા પ્રશ્નોથી પેલો વૈશ્ય પ્રણામ કરી બોલ્યો, હું જાતે વૈશ્ય છું, મારું નામ સમાધિ છે ને હું ધનવાન કુળનો કુળદીપક છું।
દુષ્ટ બુદ્ધિવાળા મારા પત્ની બાળકોએ ધનનો લોભ કરીને મને ઘરમાંથી કાઢી મૂક્યો છે. મારા ધન, વૈભવ, સ્ત્રી, પુત્રાદિક સ્નેહીઓથી વિખોટો પડી ગયેલો હું અત્યંત દુઃખ પામેલો અને વનને વિશે આવી પહોંચ્યો છું. અહીં હું વનમાં હોવાથી મારા સ્ત્રી પુત્રોની ક્ષેમ કુશળતાની મને કોઈ જાણ નથી. તે બધા ત્યાં સકુશળ હશે કે કેમ? પુત્રોનું વર્તન કેવું હશે? તેઓ દુરાચારી હશે કે સદાચારી? તે પણ મને કેમ કરીને જાણ થાય? રાજા બોલ્યા, હે વેશ્ય, હે સમાધિ, તારા ધનલોભી સ્ત્રી પુત્રોએ તારો ત્યાગ કર્યો હોવા છતાં તારા મનમાં તેમના તરફનો પ્રેમ ભાવ કેમ છે? વેશ્ય બોલ્યો, આપનું મારા માટેનું કહેવું ખરેખર એવું જ છે, પરંતુ હું શું કરી શકું? મનથી હું એવો નિષ્ઠુર થઈ શકતો નથી. ધનના લોભથી હે રાજન, મારા પત્ની પુત્રોએ પિતાનો સ્નેહ અને સ્વજનોએ ભાઈનો પ્રેમ ત્યજ્યો, પણ મારું મન તો એમના તરફ પ્રેમ ભર્યું જ રહે છે. હે બુદ્ધિમાન રાજા, નિંદાને યોગ્ય ગુણવાળા મારા ભાઈઓ તરફ મારું મન સ્નેહ ભર્યું રહે છે, પણ તેનું કારણ શું હોઈ શકે તેનો મને ખ્યાલ આવતો નથી. એમના વર્તનથી મને દુઃખ થાય છે, તેથી હું નિશ્વાસ નાખું છું. એ બધા તદ્દન પ્રેમ વિહીન છે, છતાં પણ હું તેમના તરફ કઠોર થઈ શકતો નથી. તો હું શું કરું? હે બ્રાહ્મણ, આમ રાજા સુરથ અને વૈશ્ય બંને સાથે મેઘશ ઋષિ પાસે આવ્યા, અને પેલો વૈશ્ય સમાધિ તથા રાજવીઓમાં ઉત્તમ એવા સુરથ રાજાને મુનિ મેઘશ પાસે જઈને શાસ્ત્રોક્ત રીતે મુનિ મેઘશને પ્રણામ કરી મુનિની આજ્ઞા લઈ બેઠા અને પોતાની વાત કરી. રાજા બોલ્યા, હે ભગવાન, હું આપને એક પ્રશ્ન પૂછવા ઈચ્છું છું. આપ મને તેની સમજણ આપો. મારા આધીન મારું મન નથી અને તેથી તે મારા સંતાપનું કારણ છે. તો તેમ થવાનું કારણ શું હશે? હે મુનિવર, હું સમજુ છું, તેમ છતાં પણ મને મારા ગયેલ રાજ્ય માટે મમતા રહ્યા કરે છે. તેનું કારણ શું? આ વૈશ્યનો પણ તેના સ્ત્રી પુત્રો સ્નેહીઓએ તેનો ત્યાગ કર્યો, તે છતાં પણ તે સર્વે તરફ તેને હજુ પણ મમતા છે. આ કારણે અમે બંને દુઃખી છીએ. અમે જાણીએ છીએ કે અમારા સ્વજનોનો દોષ છે, તેમ છતાં પણ અમે એવા દુષ્ટોને માટે પણ અમારું મન મમત્વ છોડતું નથી. તો હે મહાભાગ્યશાળી મુનિ, આ રીતના વિષયો પ્રત્યે અમારા પણાનો દોષ જાણનાર અમુક જ્ઞાની પુરુષોએ પણ આવો એક મોહ સાથી થાય છે, કારણ કે એવું મૂઢપણું વિવેક રહિત પુરુષોમાં હોય છે. તો તે મને તથા વૈશ્યને સાથી પ્રાપ્ત થયું. ઋષિ બોલ્યા, દરેક વિષયોનું જ્ઞાન જીવ માત્રને હોય છે, પરંતુ તે વિષયો અને તેમનું જ્ઞાન વિવિધ પ્રકારનું હોય છે. કેટલાક જીવો દિવસે આંધળા હોય છે, જ્યારે બીજા રાત્રિના અંધકારમાં અંધ હોય છે. ત્યારે કેટલાક તો દિવસ અને રાત્રિ એમ બંને સમયે એક સરખી દ્રષ્ટિવાળા હોય છે. વળી જે માનવી જ્ઞાની હોય તે ખરું, પરંતુ મનુષ્યને જ જ્ઞાન હોય છે એવું નથી હોતું. પશુ, પક્ષી, મૃગ આદિ સર્વે જીવોને જ્ઞાન તો હોય જ છે. માનવને જે પ્રકારે જ્ઞાન હોય છે તે જ પ્રમાણેનું જ્ઞાન પ્રાણી માત્રની હોય છે. એટલે આહાર, વિહાર, નિંદ્રા વગેરે જ્ઞાન બંનેમાં સરખું જ હોય છે. મનુષ્ય અને પશુ પંખીઓમાં જ્ઞાન હોય છે, તેમ છતાં મમતાને વશ પંખીઓ પોતે ભૂખ્યા રહીને પણ પોતાના બચ્ચાને અન્ન ખવડાવે છે. હે માનવ શ્રેષ્ઠ, એ જ રીતે માનવને પોતાના સંતાન માટે મમતા હોય જ છે, કારણ કે છેલ્લી અવસ્થાએ પોતાના સંતાનો જ પોતાનું પોષણ કરશે એવી લાલસામાં તે દોરાય છે. તે શું તમે નથી જાણતા? વળી આ સંસાર ચક્રને ગતિમાન રાખનારો મોહ માયાના પ્રભાવથી માયાને આધીન થઈ અંધકારમાં પડેલા હોય છે. જેથી આ વિશે જરા પણ આશ્ચર્ય પામવાને કોઈ કારણ નથી, કારણ કે જગત નિયંતાની એ યોગ નિદ્રા માયાને જ લીધે આ સંસાર મોહમાં પડેલું છે. કારણ કે મહામાયા ભગવતી જેના યોગ પરિપક્વ થયા ન હોય એવા સામાન્ય જ્ઞાનીઓના મનને આકર્ષી અને તેને અત્યંત મોહયુક્ત માયામાં લપેટી છે. તો તમારા જેવા સંસારીની તો વાત જ શી કરવી? આ માયાએ જ જગત ઉત્પન્ન કરી તેને પોતાની માયાના પાશમાં બાંધી લીધું છે. સમગ્ર સંસારને આ માયાએ જ ઉત્પન્ન કર્યો છે. જ્યારે તે પ્રસન્ન થાય છે ત્યારે તે વરદાન આપે છે અને તો જ માયામાંથી મુક્ત થવાય છે. અને આ જ પરમ વિદ્યા સંસારના બંધનોમાંથી મુક્તિ આપનારી છે.
કેમ કે આ જ સર્વ બ્રહ્માદિ ઈશ્વરોની પણ અધીશ્વરી સનાતન દેવી છે. રાજાએ પૂછ્યું, હે ભગવાન, આપ જેને મહામાયા કહો છો એ દેવી કોણ છે અને તેમની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને એમનું કાર્ય શું છે અને આ દેવીનો પ્રભાવ કેવો છે, તે ક્યાં સ્વરૂપે છે તથા તે કોના થકી ઉદ્ભવ્ય છે? અમે આપની પાસેથી આ સર્વ જાણકારી જાણવા માંગીએ છીએ. ઋષિ બોલ્યા, આ દેવી નિત્ય સ્વરૂપવાળા છે. આખા એ વિશ્વમાં તેમનું સ્વરૂપ છે, તેમ છતાં તેમની ઉત્પત્તિ અનેકો પ્રકારે છે તે હું તમને કહું છું. આ દેવી અજન્મા છે, પરંતુ દેવતાઓના કાર્ય કરવા માટે જ્યારે તેઓ પ્રગટે છે ત્યારે તેઓ સંસારને વિશે ઉત્પન્ન થયા હોય એમ કહેવાય. બ્રહ્મનો દિવસ પૂર્ણ થતા જ્યારે સમગ્ર જગત જળમય બની ગયું ત્યારે ભગવાન વિષ્ણુએ શેષનાગ ઉપર શયન કરી યોગ નિંદ્રા કરી. તે સમયે વિષ્ણુ ભગવાનના કાનના મેલમાંથી મધુ અને કૈટભ નામના અતિ બળવાન દૈત્યો પ્રગટ્યા અને તેઓ બ્રહ્માજીનો નાશ કરવા તૈયાર થયા. એ સમયે બ્રહ્માજી વિષ્ણુ ભગવાનની નાભી કમળમાં નિવાસ કરતા હતા. આ બંને દૈત્યોને જોતા વિષ્ણુ ભગવાનને જાગૃત કરવા યોગ નિંદ્રાની સ્તુતિ કરી. ભગવાન વિષ્ણુની યોગ નિંદ્રા એ જ આ મહાદેવી મહામાયા, એ જ વિશ્વ અધીશ્વરી છે, ચરાચર જગતને ધારણ કરનારી છે અને તે જ સ્વરૂપે ભગવાન વિષ્ણુની માયા શક્તિ છે. હે દેવી, દેવતાઓને તૃપ્તિ આપવા વાળા સ્વરૂપ તમે જ છો, તેમજ પિતૃગણોને પણ તૃપ્ત કરનારા છો. તમે જ નિત્યની અવિનાશી છો. 3 પ્રકારની માત્રા રૂપ 3 સ્વરૂપ પણ તમે જ છો. હે દેવી, ઉચ્ચારી ન શકાય તેવી અર્ધમાત્રા પણ તમે જ છો. તમે જ સંધ્યા સાવિત્રી છો, પરમ જનની પણ તમે જ છો. હે દેવી, તમે જ જગત ધારિણી છો, જગત ઉત્પન્ન કરનારા છો, પોષણ કરનારા તેમજ સહારક પણ તમે જ છો. હે જગદંબે, આ સંસાર તમારું જ સ્વરૂપ છે, તેના સર્જન કરનારા, પાલન કરનારા તમે જ સહારનારા છો. હે દેવી, તમે જ મહાવિદ્યા, મહામાયા, મહાસુરી છો. તમે જ મહામેઘા, તમે જ મહાસુરી પણ તમે જ છો. સત્વ રજો તમો ગુણને ઉત્પન્ન કરવા વાળા તમે જ છો. સર્વ પ્રકૃતિ તમે જ છો અને તમારી જ માયા છે. મોહરાત્રિ, મહારાત્રિ તેમજ કાળ રાત્રિ પણ તમે જ છો. તમે જ લક્ષ્મી છો, ઈશ્વરી પણ તમે જ છો. હ્રીમ કહેતા પ્રાણ સ્વરૂપ માયા બીજ પણ તમે જ છો. તમે જ બુદ્ધિ છો, લજા પણ તમે જ છો, પુષ્ટિ, શાંતિ અને ક્ષમા પણ તમે જ છો. હે દેવી, તમે જ ખડગ, ત્રિશૂળ, ગદા, ચક્ર, શંખ, બાળ, ભૂષુંડી વગેરે શસ્ત્રોને ધારણ કરવા વાળા છો. હે દેવી, તમે સૌમ્ય ભક્તિને, નિરતિશય શાંતિને આપનારા છો, તેમજ સુંદર, પર અપર આ બધામાં શ્રેષ્ઠ પરમેશ્વરી છો. હે દેવી, જગતમાં સત અને અસત આ શક્તિ પણ તમે જ છો. હું આપની ભક્તિભાવપૂર્વક સ્તુતિ કરું છું. હે દેવી, આપ ચરાચર જગતનું પાલન સંહાર કરનારા ઈશ્વર પણ તમારી નિદ્રા શક્તિને આધીન કરવાને સમર્થ નથી, તો પછી આપની સ્તુતિ કરવાની પણ સર્વ અસમર્થ છે. હે દેવી, તમે જ મને, સદાશિવને તથા ભગવાન વિષ્ણુને શરીર ગ્રહણ કરાવ્યા છે, તો પછી બીજો કોઈ એવો સમર્થ નથી કે જે આપની સ્તુતિ કરી શકે. આમ આવી રીતે ઉદાર પ્રભાવને લઈને સ્તુતિ કરાયેલા હે યોગ નિંદ્રા દેવી, આ 2 રાક્ષસો મધુ અને કૈટભને આપ મોહમાં નાખી દો અને શિવ ભગવાન વિષ્ણુને જાગૃત કરો કે જેથી તેઓ આ 2 અતિ દુષ્ટ એવા દૈત્યોનો સંહાર કરે. મધુ અને કૈટભનો સંહાર કરવા માટે તમોગુણની દેવીની બ્રહ્માજીએ આ પ્રમાણે સ્તુતિ કરી. તે જ સમયે આ દેવીએ ભગવાન વિષ્ણુના નેત્ર, મુખ, નાસિકા, હૃદય અને વૃક્ષ સ્થળમાંથી પ્રગટ થઈ બ્રહ્માજી સન્મુખ આવી ખડા થઈ ગયા. ભગવાન જગન્નાથ યોગ નિંદ્રામાંથી જાગૃત થઈ શેષ શય્યામાં બેઠા થયા અને મધુ કૈટભને જોવા લાગ્યા. પેલા દુષ્ટ બુદ્ધિ પરાક્રમી દૈત્યો મધુ અને કૈટભ રક્તવાણી આંખે બ્રહ્માજી તરફ જોતા તેમનો વધ કરવા તૈયાર હતા. તત્કાલિક ભગવાને તેમની સાથે યુદ્ધ કર્યું અને 5000 વર્ષ સુધી ઘોર સંગ્રામ ચાલ્યો. વિપુલ બળથી છકેલા બંને રાક્ષસોને મહામાયાએ પોતાના પ્રભાવથી પ્રભાવિત કરેલા હતા. તેથી ભગવાનને તેઓ કહેવા લાગ્યા, તમારે જે ઈચ્છા હોય તેવું વર માગો. શ્રી ભગવાન બોલ્યા, તમે મારા ઉપર જો પ્રસન્ન જ થયા હોય તો
તમારો નાશ મારાથી થાય, બસ આ જ વરદાન મારે જોઈએ છે, બીજું શું માગું? ઋષિ બોલ્યા, મહામાયાના પ્રભાવથી પ્રભાવિત થયેલ ચરાચર જગતની જળમય જોઈને કમળ સમાન નેત્રોવાળા ભગવાનને કહ્યું, હે વિષ્ણુ, અમારી સાથેના તમે કરેલા ઘોર સંગ્રામથી અમે પ્રસન્ન છીએ અને તમારા હાથે અમારો નાશ અતિ ઉત્તમ છે. માટે કરીને આ પૃથ્વી જ્યાં જળને સ્પર્શ કરતી ન હોય એવા સ્થળે અમારો નાશ કરો. ઋષિ બોલ્યા, દૈત્યોની ઈચ્છા પરિપૂર્ણ કરવા ભગવાન વિષ્ણુએ શંખ ચક્ર ગદા ધારીને પોતાની જાંઘ ઉપર તેમના મસ્તક રાખી છેદી નાખ્યા. બ્રહ્માજીએ સ્તુતિ કરી, તેથી પ્રગટ થયેલા મહાદેવીનો પ્રભાવ હવે હું તમને આગળ સંભળાવું છું, તે તમે સાંભળો. માર્કંડેય પુરાણમાં સાવર્ણિક મન્વંતર કથાના આ દેવી મહાત્મ્યમાં મધુકૈટભ વધ નામનો આ પ્રથમ અધ્યાય સંપૂર્ણ. ઓમ તત્સત. તો મિત્રો, આ હતો દુર્ગા સપ્તશતીનો અધ્યાય 1, મધુકૈટભનો વધ. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.